આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. અમે ચારણ મેઘવાર છે. ગામ કયું કીધું તમારું? લાલપુર તાલુકાનું ખાયડી ગામ. લાલપુર. હા, ખાયડી, બરાબર ને? હા, ખાયડી ગામ. મારે અહીંયાથી ઘરેથી સ્ટેટ હાઈવે 1 કિલોમીટર છે. હા, અને પ્રાથમિક શાળાની બાજુમાં મારું મકાન છે. એકલો માણસ છું. મારા ફળિયાની અંદર આ બધા ઝાડવા બગીચો ઉભો છે હાથે, અને એક ધાબા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા, બોલો. નમસ્તે મારું સાહેબ. નમસ્તે. નમસ્તે. હાજી સાહેબ, તમારો વિડીયો બહુ જોઉં છું હો. એમ? હા હા, જોઉં છું મેં. એ સરસ. હા, તમારું કયો ગામ? બાબરા. 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 હા, અમારું લાલપુર તાલુકાનું ખાયડી ગામ. ખાયડી, એમ ને? હા, લાલપુર તાલુકાનું. હા. એટલે હું વિડીયો જોઉં છું ને મેં કીધું સાહેબ પાસે થોડીક માહિતી લઈ લઈને આપણે જાણીને આપણે થોડુંક કામ છે પર્સનલી, તો મેં કીધું સાહેબને ફોન કરશો ને તમારો નંબર લીધા ને મેં ફોન કર્યો, બપોરના કર્યો પણ તમે ઉપાડ્યો નહીં. હા, બપોરે કામમાં ન ઉપાડ્યો હોય. હા, બરોબર છે. હવે એવી પરિસ્થિતિની અંદર આપણે તો જે હોય તે સાહેબ ચોખવટથી જ વાત હોય. જે મુદ્દો હોય તે જ મુદ્દો કહેવાનો હોય, બીજો કોઈ મુદ્દો કહેવાનો હોય નહીં. બરોબર. હું અમારા પરિવારની અંદર અમે મારા બાપુજી ને ભાઈઓ ને બહેનો બધા થઈને અમે 3 ભાઈઓ ને 4 બહેનો. બરોબર. એમાં 2 ભાઈ ઓફ થઈ ગયા અને 4 બહેનોમાંથી 2 બહેનો છે અને મોટા ભાઈની 2 દીકરીઓ છે. એ દીકરી તો સાસરે વહી ગયું અને 2 બહેનો એ સાસરે વહી ગયો. હવે અમારા પરિવારની અંદર અમે 5 સભ્યમાં હું એક જ છું અત્યારે અને એકલો જ છું. હાલ હું રહું એકલો અને કડિયા કામ કરું છું. અને જો મારી 42 વર્ષની ઉંમર છે મારી. હું તમને સેવું મારું રૂબરૂ ચોખવટ જ કરું છું અને હું કડિયા કામ કરું છું. અને આજે અહીંયા 18-19 વર્ષથી આ ખાયડીમાં રહું છું. મારે ઘરનું મકાન છે અને મકાન સહિતથી બધો થઈને પ્લોટ 100 બાય 100 ને આ આસપાસ મારે આ પ્લોટ ને મકાન ને બધું છે. બરોબર. એક ધાબાવાળું મકાન છે અને અહીંયા હું રહું છું. અત્યારે હાલ કોઈ છે નહીં, હું એકલો જ છું. કોઈ એવું પાત્ર હોય ને આપણે જો યોગ્ય હોય તો તમે વાતચીત કરી શકો છો. અને આપણે ભાઈ હું એકલો જ છું ને આપણે કાંઈ ભાઈ હું પહેલેથી કુંવારો જ છું ને આપણે કાંઈ લગ્ન બગન કર્યા નથી ને હું દારૂ કે જુગાર રમતો નથી ને દારૂ પીતો નથી. અહીંયા 18-19 વર્ષથી હું કડિયા કામ કરું છું ગામની અંદર આજુબાજુમાં. અને હું વ્યવસ્થિત માણસ છું. તમારે 10 માણસની મુલાકાત ને ખાતરી જોતી હોય તો એ પણ હું કરાવી શકું. આટલી મારી આ તમને વિનંતી છે. ટૂંકમાં એવું સામે પાત્ર વ્યવસ્થિત હોવું જોઈએ કે જો આપણે કોઈ કામ કરાવવું એવી કોઈ જરૂરી છે નહીં. હું એકલો જ માણસ અત્યારે છું હાલમાં. કોઈ છે નહીં. ભાઈ 2 ઓફ થઈ ગયા. એક ભાઈની 2ની બૈરાઓ એ ઓફ થઈ ગયા છે. મારા બાપુજી અને મોટા ભાઈને એક દીકરો હતો. મારા 3 ભાઈઓમાં જો કે મારે તો કોઈ લગ્ન થયા જ નથી. તો મોટા ભાઈનો દીકરો અમે એને 3 દીકરીઓ ને 1 દીકરો. તો એક દીકરો અમે ચોટીલા ગયા હતા. 5 ઘરના સભ્ય અહીંયા
પાઇપમાં ઓટોમેટિક દોડતો દોડતો પાઇપમાં ભટકાઈ ગયો અને અહીંયા ચોટીલા મંદિરે નીચે ઉતરતા એ છોકરો ઓફ થઈ ગયો છે. અને અમારા પરિવારની અંદર ભાઈ 2 બહેનો ને 2 દીકરીઓ ને હું અમે 5 જણા છે, 5 સભ્ય છે. એટલે મેં કીધું સાહેબને થોડીક મુલાકાત કરીને વાતચીત કરીને ભાઈ હું વ્યવસ્થિત માણસ છું, આપણે કોઈ ફેમ થતું છે નહીં, હું સીધો ને સાદો સિમ્પલ માણસ છું. મારે કોઈ જાતનું વ્યસન કે કોઈ પણ વસ્તુની અંદર કોઈ હું ખરાબ ડિટેલ હોય મારી તો તમને રૂબરૂ કોઈ પણ અમારા ગામના વ્યક્તિ હોય અથવા સરપંચ હોય કોઈ પણ હોય એની મુલાકાત હું કરાવી શકું તમારે હારે. અને એ એમ કે વ્યવસ્થિત છે તો તમારે માનવાનું. ધારો કે મેં આજ તમારે હારે વાત કરી એટલે તમે માની લેવું એવું નહીં. એટલે કોઈ એવું પાત્ર હોય ભલે આપણે એવું નથી, એને કોઈ સંતાન હોય તો આપણે સાચવી લેવું. મારે કોઈ કામ કરાવવું હોય એવી મારે જરૂર નથી. મારે જો અહીંયા રસોઈ બનાવી દે ને ઘર કામ કરે બસ એવું એવી રીતનું યોગ્ય પાત્ર હોય ને વ્યવસ્થિત માણસ હોય કે કોઈ ફ્રોડ ન થાય ને કોઈ વસ્તુની અંદર ભાઈ કાંઈ એવું થાવી ન જો ડિટેલ એવી. અને હું ખાતરીપૂર્વક હું જવાબદારી લઉં કે ભાઈ હું કોઈ વસ્તુની અંદર દુઃખ દઉં હું પૂરેપૂરી મારી ડિટેલ આખી દઈ દઉં. અત્યારે મેં જે યુટ્યુબમાં મેળવીએ સાહેબ, પણ જો મારી પાસે મોબાઈલ સાદો જીઓનો આવે ને એ મોબાઈલ છે બરોબર. હું કોઈ ફેન ફતુરી માણસ નથી, હું કોઈ એવો શોખીન માણસ નથી, ખોટી રીતનો કોઈ પર્સનલી કોઈ વસ્તુની અંદર સૌ નહીં. અને કોઈ પણ પાત્ર હોય તો આ નંબર ઉપર ફોન કરી શકો છો અથવા તો તમારે કાંઈ પણ હું બીજાના મોબાઈલની અંદરથી ફોટા મોકલી દઉં, મારી ડિટેલ પૂરી મોકલી દઉં, મારો નંબર મોકલી દઉં. પણ ટૂંકમાં એવું કે વ્યવસ્થિત પાત્ર હોવું જોઈએ. આ મારી માહિતી તમને કે ટૂંકમાં એવું કે જો હું આખો દિવસ કામે વયો જાઉં છું, અત્યારે હાથે રાંધીને ખાઉં છું, એકલો માણસ છું, 5 વર્ષ થયા કે 2 વર્ષ થયા ભાઈ વયા ગયા અને આજે 14-15 વર્ષ થયા દીકરો વયો ગયો અને ભાભી વયા ગયા અને 8 થી 9 વર્ષ થઈ ગયા. અને દીકરીઓ 2 સાસરે વહી ગયું, એકને 15 વર્ષ થયા, એકને 12-13 વર્ષ થયા. અને દીકરીઓને ઘેરે છે. કોની દીકરી હતી તમારી? મારા ભાઈની. મારી નહીં, મારે સાહેબ હું કુંવારો જ છું, મારે કઈ થયું જ નથી લગન બગન કે કાંઈ પણ કોઈ એવું જો ઇનકેસ મેળમાં આવ્યું નથી ને આપણે કર્યું નથી. હું એકલો જ હાથે રાંધીને ખાઉં. મોટા ભાઈની દીકરીઓ ને દીકરો. નામ બોલો તમારું. મારું નામ વાલજી હીરાભાઈ સાગઠિયા. વાલજી હીરાભાઈ સાગઠિયા. અમે ચારણ મેઘવાર છે. ગામ કયું કીધું તમારું? લાલપુર તાલુકાનું ખાયડી ગામ. લાલપુર. હા ખાયડી બરાબર ને? હા ખાયડી ગામ. મારે અહીંયાથી ઘરેથી સ્ટેટ હાઈવે 1 કિલોમીટર છે. હા અને પ્રાથમિક શાળાની બાજુમાં મારું મકાન છે. એકલો માણસ છું. મારા ફળિયાની અંદર આ બધા ઝાડવા બગીચો ઉભો છે હાથે અને એક ધાબાવાળું મકાન છે અને વ્યવસ્થિત રીતે જિંદગી જીવું, કામ કરું છું ને હાથે રાંધીને સાહેબ ખાઉં છું. હું તમને સેવી સત્ય વાત કરું. કડિયા કામ કરો, કેટલું કમાવશો મહિનામાં? હું કાયમની સાહેબ 1000 રૂપિયા હાજરી લઉં છું. એટલે 30 દી કામ મળી જાય? જો એમાં એવું છે કે કોઈનું 5 દિવસ હોય, કોઈનું 3 દિવસ હોય, કોઈનું 10 દિવસ હોય. પણ ટૂંકમાં એવું રેગ્યુલર મારે જો ધંધો રાખેલો હોય તો હું રેગ્યુલર કરું છું. અને કોઈ જાતનું મારે આ સાંજના આવ્યા પછી હું ઘરેથી ક્યાંય બહાર જાઉં નહીં, ટીવી જોઉં નહીં, કોઈને હારે બેસું નહીં, કોઈને ઘરે જાઉં નહીં. વ્યવસ્થિત માણસ છું. મારે કોઈ પણ વસ્તુની અંદર ફેન ફતુર કે દારૂ જુગાર કે કોઈ પણ ડિટેલ છે નહીં. અત્યાર સુધી લગ્ન શું કામ ન છે તમારે? એમાં એવું છે સાહેબ, જો એક વીરપુરની બાજુમાં લાલપુર તાલુકાનું બાઘલા ગામ છે, એનું આજે 10-12 વર્ષ પહેલા મારું એક છૂટું થયેલું હતું, એનું ગોઠવું હતું બરોબર છે. હું જે છે એ સત્ય જ કહું તો એના બાપુજી આજ ને કાલ જોકે એ તો ફૂલ હાર કર્યા જેવું ઘર ઘેણા જેવું હતું. પણ ટૂંકમાં એવું ગેમ કરતા 3-4 વર્ષ કરી ગયા એની હારે અમારે થોડોક આ બધો પ્રશ્ન આવો બની ગયો ને આ તે એ પછી કોઈ રીતે સામે હાલ્યા ને એટલે મેં સામેથી મેં જ છૂટું કરી દીધું. મેં ભાઈ આ ન જોઈએ, આવું માણસ મને ન જોઈએ. હું એકલો માણસ ધંધો કરું
અને પાછું કે આપણે જો અહીંયા વ્યવસ્થિત માણસ હોવો જોઈએ. મને આ ટૂંકમાં એવું કે કોઈ વસ્તુ ડિટેલ ન થવી જોઈએ અને આપણે કોઈ જાતનું દુઃખી કરવું એવું મારો કોઈ નિયમ નથી. હા બરાબર. અને હું વ્યવસ્થિત માણસ છું. કોઈ પણ માણસની માહિતી અમારા ગામની અંદર જોતી હોય. તમે ત્રીજી વાર બોલો છો, વારંવાર એક ને એક વાત ન બોલો. હા, હવે નહીં બોલતા એ વસ્તુ, ખ્યાલ આવ્યો? મારે કોઈની એક માહિતી નથી જોતી, બરાબર ને? તમે વ્યવસ્થિત માણસ આવો તો અત્યાર સુધી લગ્ન શું કામ નો છે તમારે? સાહેબ જો એમાં એવું છે કે કોઈ પણ એ વાત કરો તમે મેઇન. જો આમાં એવું છે કોઈ પણ માણસ નબળી પરિસ્થિતિનો કોઈ પણ હોય ને કોઈ આગળ આવે બીજા ધ્યાન ના દે. તમે એમ કહો 25-30 હજાર તો કમાવશો મહિને, નબળી પરિસ્થિતિ કેવી રીતે કેવી? પણ એ નહીં, મોટા માણસ નું કોઈ પણ વ્યસ્ત આગળ ના હાલતું હોય તો શું કરવું સાહેબ? મોટા માણસ કે ને એનું ધારીને કોઈ વસ્તુ માણસ આગળ હાલે નહીં અને કરાવી ન દે તો સાહેબ હું તો કઈ ક્યાંય જઈ ના શકું કયો અને કોઈને કહી ના શકું. અને ભાઈ ભાભી ભેરો અહીં રહેતો હતો. આખી જિંદગી કેમ ના કાઢ નાખી એમ ને ભાઈ ભેરો? પણ શું કરવું પડે સાહેબ, સમજી લ્યો શું કરવાનું હવે કયો કોઈ હું ખોટો. એમને ભાઈ વી ગયા ભાભી વી ગયા? હા ભાભી ને ભાઈ બે ગયા. ભાઈ ઘણી જગ્યાએ એને પણ એને કોઈ એની રીતે કોશિશ કરી પણ સાહેબ કોઈ જગ્યાએ કોઈ એવો મેળ નથી આવ્યો. હું તમને એવું ચોખ્ખું જ કહું, મેળ નથી આવ્યો તો સાહેબ શું કરવાનું કયો જોઈ? બધા ગુજરી ગયા એમ ને, કોઈ એવું રહ્યું નથી? હું એકલો છું અને દીકરીઓ સાસરે છે, મોટા ભાઈની છે. એ તો સમજી લ્યો કે આવી ગયો હોય. બે બેનું છે એ સાસરે, એના દીકરા પરણી ગયા છે એટલે એ આવ્યા ગયા છે. એ તો બરોબર છે, એટલે એકલો છું એમ ને? હા એકલો એટલે એકલો જ છું. હાવ કામ કરું છું, રાંધું છું એકલો હાથે ને ખાઉં છું એકલો. આપણે અહીંયા ભાઈ ઘરનું મકાન છે ભાઈનું, લ્યો છો. મકાનમાં શું સગવડ? સગવડ જો મકાનની અંદર બધી ઘરની ઘર વખરી છે. ફળિયામાં નળ છે, સંડાસ બાથરૂમ છે અને આવડો પ્લોટ છે. કેટલા રૂમ છે? એક રૂમ છે બસ. બાપ એમાં એવું સાહેબ જો બીજું બનાવવું તો મારે મેં અહીંયા ઈટો બીટો લઈને બધું રાખ્યું હતું, કમ્પ્લીટ કરીને તૈયાર કર્યું હતું. બીજું રસોડું અને રૂમ ને બધું બનાવવું હતું તો આ ભાઈનો છોકરો ઓફ થઈ ગયો, વયો ગયો. પછી ટૂંકમાં એવું મને એમ થયું કે આપણે ઘરમાં આધાર હતો ને આ દીકરો કાલ સવારે પરણેવડો થઈ ગયો, 19 વર્ષનો હતો, બરોબર ઓફ થઈ ગયો અમારી નજર અમે આ બની ગયું. પછી સાહેબ આપણે બનાવ્યું નથી. તમે સમજી લ્યો કોઈ પણ વસ્તુ પર્સનલી એવું માણસ હોય ને આપણે રહેવું કરવું આ તો બનાવી શકીએ, બરોબર. હવે હું એકલો ને એકલો આ રીતનો ભાઈ ને ભાભીની તો અવસ્થાવાળા હતા. પણ ટૂંકમાં સમજી લ્યો કોઈ પ્રશ્ન આ ન બન્યો કે મારો સંબંધ ન થયો તો હવે બીજું બનાવવાનું. આમાં શું સાહેબ, આમાં બનાવીને શું કરવાનું કયો છે? પછી આને અહીંયા ગામડાની અંદર તમે વેચાણ કરો તો આમાં શું આની કિંમત આવે અત્યારે? 5-6 લાખ 7 લાખ આવે એમ. એટલે મેં નથી બનાવ્યું. લ્યો આ મારી સીધી વાત. ભલે કાંઈ વાંધો નહીં, મેલ દે યુટ્યુબમાં. હા ભલે. અને કોઈ પણ હોય તો તમે વાત કરાવજો, બીજું શું. ભલે વાંધો નહીં. હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો